નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ઇંગ્લિશ ધોરણ 7નો પહેલો પાઠ. આજના વિડીયોમાં આપણે પાઠ નંબર 2 એટલે કે યુનિટ 2 શીખીશું. અહીં છે થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ. તો આ રાકેશ છે અને તેનો જન્મદિવસ છે. તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખવાનું છે. તો અહીંના વાક્યો છે એ આપણે પેજ નંબર 21 ઉપર આપેલા છે. તો પહેલું વાક્ય છે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. તો શું આ પિક્ચર ગાર્ડનનું છે? તો કે ના, એ પિક્ચર ગાર્ડનનું નથી, એટલે આપણે લખ્યું છે ફોલ્સ. પછી 2 નંબરનું છે ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. તો બર્થડે બોય છે તે વચ્ચે વોચ ઊભો છે. તો હા, તો આપણે લખ્યું છે ટી એટલે કે ટ્રુ. હવે 3 નંબરનું છે ધ કેક વોઝ નોટ કટ. તો હવે કેક છે તે કપાયેલું નથી. તો ચિત્રમાં દેખાય છે કે ભાઈ કેક કપાયેલું નથી, એટલે આપણે લખીશું ટી. પછી છે ધેર વોઝ 4 ફ્રેન્ડ ઇન ધ પાર્ટી. તો અહીં દેખાય છે કે 1, 2, 3 અને 4 ફ્રેન્ડ છે તે પાર્ટીમાં છે. તો આપણે લખીશું ટ્રુ. આગળનો 5 નંબરનો છે ઓલ વોર ધ પેપર કેપ. બધાએ છે કે પેપર કેપ પહેરેલી છે. તો કે ભાઈ હા, એટલે આપણે લખીશું ટ્રુ. પછી 6 નંબરનું છે ધ કેક વોઝ ઓન ધ ચેર. તો ભાઈ કેક છે તે ચેર ઉપર નથી પણ ટેબલ ઉપર છે. તો આપણે લખીશું ફોલ્સ. પછી છે ઓલ વેર ઇટિંગ ધ કેક. કે ભાઈ બધા કેક ખાય છે. તો એમાં ફોલ્સ છે, કારણ કે કોઈ કેક ખાતું નથી. લાસ્ટ 8 નંબરનું છે ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. તો બર્થડે બોયના પપ્પા પાર્ટીમાં છે તો નથી. તો આપણે લખશું ફોલ્સ. હવે આગળ છે રીડ ધ પેસેજ, એટલે કે આ પેરેગ્રાફ વાંચો. તો અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. અ બોય એટલે કે એક છોકરો, સિટિંગ એટલે કે બેઠો હતો. ક્યાં? નિયર ધ વિન્ડો. એક છોકરો છે ટેબલ ઉપર બેઠો હતો બારીની બાજુમાં. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તો તે ડુઈંગ એટલે કરતો હતો. તે શું કરતો હતો? તેનું હોમવર્ક કરતો હતો. હિઝ મધર આસ્કડ. તેના મમ્મીએ પ્રશ્ન પૂછ્યો. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. ડીડ યુ ટેક એટલે તે તારું બ્રેકફાસ્ટ લીધું. ધ બોય સેડ. છોકરાએ જવાબ આપ્યો નો. છોકરાએ કીધું કે નથી લીધું. મધર કોલ્ડ હિમ. મધરે તેને બોલાવ્યો. એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. સર્વ એટલે કે પીરસ્યું. તેને તેનું બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો પીરસ્યો. હી વોઝ એબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તે શું કરતો હતો? સ્ટાર્ટ કરતો હતો. શું? નાસ્તો કરવાનું. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. બેગર એટલે કે ગરીબ. ત્યારે ગરીબ એક છે તે તેના ડોર એટલે કે દરવાજે આવ્યો. હી સેડ. ને તે ગરીબે કીધું પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. કે પ્લીઝ ગીવ મી, મને કંઈક આપો. સમથિંગ ટુ ઈટ, ખાવા માટે મને કંઈક આપો. ધ બોય લુકડ એટ ધ બેગર. એ તે છોકરાએ તે ગરીબને જોયો. ગરીબ અથવા ભિખારી. હી લુકડ રિયલી વેરી પુઅર. તે બહુ જ ગરીબ એન્ડ હંગ્રી એટલે કે ભૂખ્યો લાગતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેને તે ભિખારીને પોતાનો સવારનો નાસ્તો હતો તે આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. તે ભિખારી છે તે બહુ જ ખુશ થઈ ગયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ. તે છોકરો છે તે લેટર એટલે કે પછી જતા, નોન એઝ એટલે કે કહેવાયો નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો તે નાનો છોકરો કોણ હતો? ભાઈ તે નાનો છોકરો હતો નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો આ નેતાજી સુભાષચંદ્રના બોઝના બાળપણની એક વાત છે કે જે તે સવારે નાસ્તો કરવા બેઠા હતા અને ત્યાં એક ભિખારી આવે છે. તો પોતે નાસ્તો નથી કરતા અને ભિખારીને નાસ્તો આપી દે છે. હવે છે બેની જોડી બનાવીને નીચેના વિધાનોની ચર્ચા કરવાની. જે સાચા વિધાન હોય તો સાચું કરવાનું, ખોટા હોય તો ખોટું. તો પેલું છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો કે મમ્મીએ બ્રેકફાસ્ટ છે તે ભિખારીને આપ્યું. તો કે ના, એટલે રોંગ આવશે. ધ બોય વોઝ સ્ટડિંગ. આ છોકરો છે તે સ્ટડી એટલે કે અભ્યાસ કરતો હતો. તો તે સાચું છે. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો નેતાજીએ પોતાનો નાસ્તો છે તે
ભિખારીને આપ્યો, તો તે સાચું છે. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ, તે છોકરાએ કંઈ જ ખાધું નહીં, તો કે સાચું. ધ બેગર આસ્કડ ફોર સમ મની, તો શું ભિખારી છે તે થોડાક પૈસા માંગતો હતો, તો કે ના, એટલે તો આપણે આવશે રોંગ.